વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024થી 25ના વેરા બિલો નાગરિકોને આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। તારીખ 2/12/2024થી નાગરિકોને આ બિલોની ફાળવણી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે અત્યાર સુધી પાલિકાને 311 કરોડ જેટલી આવક વેરા પેટી થઈ છે। પાલિકા દ્વારા ચાલુ વર્ષે 721 કરોડ રૂપિયાની વેરા પેટે આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ત્યારે આવતા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેરા વ્યાજ પર રિબેટ યોજનાનો અમલ પણ શરૂ કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાના વર્ષ 24-25ના નાણાકીય વર્ષના મિલકતવાળાના બિલો તારીખ 2/12/2024થી આપવામાં શરૂ કરવામાં આવેલા છે। છેલ્લે પૂર્વજોનના 21/12/2024થી બિલો શરૂ થઈ ગયા છે। ટૂંક સમયમાં તમામ કરદાતાઓને એમના બાકી જે વેરા બિલ જે છે લગભગ 6.5 થી 7 લાખ જેટલા વેરા બિલો બાકી છે તે બજાવી દેવામાં આવશે અને સમય મર્યાદામાં તમામને મિલકતવાળાના બિલો ભરપાઈ કરી દેવા નમ્ર અપીલ છે। દર વર્ષે આપણે રિબેટીઓ યોજના પણ મૂકવામાં આવે છે, આ વખતે પણ ક્યાંથી શરૂ કરવામાં આવે? ચોક્કસથી નાણાકીય વર્ષ 24-25 માટે વડોદરા મહાનગરપાલિકા બજેટ દ્વારા 721 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે। તેને પહોંચી વળવા તમામ પગલાં ભરવામાં આવશે અને તેના એક ભાગરૂપે દર વર્ષે જેવી રીતે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં પાછલા બાકીમાં વ્યાજ વળતરની યોજના આપવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે પણ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે।